પોઈચા સ્વામિનારાયણ મંદિર અદ્ભુત દર્શન અને તેમાં સ્વર્ગ જાણે ધરતી પર હોય એવો અદ્ભુત વાતાવરણ છે. પોઈચા નીલકંઠ ધામ ખાતે સુંદર સંસ્કૃત પાઠશાળા પણ આવેલી છે. પાઠશાળાના ઋષિકુમારો દ્વારા મંત્રોચ્ચાર સાથે સુંદર વાતાવરણ મન મોહી લે એવું છે. સ્ટોરી રિપોર્ટ બાય પરેશ પંડ્યા. નીલકંઠ ધામ ગુજરાતમાં આવેલું સુપ્રસિદ્ધ તીર્થ સ્થળ છે. ગુજરાતનું સ્વર્ગ એટલે કે નીલકંઠ ધામ કહી શકીએ. અહીં નીલકંઠ ધામની અદ્ભુત વિશેષતાઓ છે. નીલકંઠ ધામ શા માટે તીર્થ સ્થળ કહેવામાં આવે છે? કારણ કે અહીં નીલકંઠ પ્રભુનો 365 દિવસ કાયમીને માટે સવારે 1 કલાક સુધી અભિષેક થાય છે. જેમાં દૂધથી પંચામૃતથી ભગવાનનો અભિષેક થાય છે. સાથે નર્મદા જળ, ગંગા જળ, આ ઉપરાંત તમામ નદીઓના જળથી અહીં ભગવાનનો અભિષેક થાય છે. સાથે અહીં નીલકંઠ ધામનું નજરાણું કહી શકાય એવું પ્રદર્શનની અંદર એ પહાડોની ગિરિમાળાઓ વચ્ચે ખૂબ જ સરસ એક જોવાલાયક પ્રદર્શન બનાવવામાં આવ્યું છે. અને સાથે સાથે સાંજે નીલકંઠ ધામમાં કાયમીને માટે 365 દિવસ સાંજે નગરયાત્રા નીકળે છે, જેને લોકો ભગવાનનો વરઘોડો કહે છે. અને આ વરઘોડામાં ભગવાન પોતે હાથી ઉપર બેસી અને સારા નીલકંઠ ધામમાં પર્યટન માટે નીકળે છે. અને લાખોની સંખ્યામાં અહીંયા નીલકંઠ ધામમાં લોકો મુલાકાત લેવા માટે આવે છે. દર વર્ષે 60 થી 70 લાખ લોકો નીલકંઠ ધામની મુલાકાત લે છે. અને તમામ લોકોના ઉદ્ગારો એક જ હોય છે કે અહીં એમને શાંતિ ખૂબ મળે છે. એ શાંતિનું જો કોઈ કારણ હોય તો એક જ કારણ છે કે અહીં નીલકંઠ પ્રભુની 24 કલાક પ્રગટ ભાવથી ભગવાનની સેવા થાય છે. સારા એ ભારત વર્ષની અંદર આ એક જ તીર્થ સ્થળ એવું છે કે 365 દિવસ ભગવાનનો કાયમી અભિષેક થતો હોય. હા, તિરુપતિમાં અભિષેક થાય છે, પરંતુ માત્ર શુક્રવારે જ અભિષેક થાય છે. જ્યારે આ નીલકંઠ ધામમાં 365 દિવસ ભગવાનનો અભિષેક થાય છે. અહીં ગીર ગાયની સુંદર ગૌશાળા છે, જેમાં 100 જેટલી ગીર ગાયો છે. એ ગાયોના દૂધથી જ ભગવાનનો અભિષેક થાય છે. સાથે સાથે એક વૈદિક સનાતન સંસ્કૃતિનું જતન કરનારી સંસ્કૃત પાઠશાળા છે. આ સંસ્કૃત પાઠશાળાની અંદર ભૂદેવો, બ્રહ્મકુમારો વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યાના મૂલ્યો સાથે સંસ્કૃતનું ખૂબ જ સારું અધ્યયન કરે છે. આવું આ નીલકંઠ ધામ ખૂબ જ સરસ, અનેરું, દિવ્ય, અદ્ભુત તીર્થસ્થળ છે. આપ પણ આ નીલકંઠ ધામની મુલાકાત લઈ શકો છો. અસ્તુ. જય હિન્દ, જય ભારત. સનાતન સંસ્કૃતિનું રક્ષણ કરતી જો કોઈ ભાષા હોય તો એ સંસ્કૃત ભાષા છે. સંસ્કૃત ભાષાનું જતન, રક્ષણ, સંવર્ધન અને પોષણ કરવું એ આપણી પહેલી ફરજ છે. ત્યારે આજે સમગ્ર ભારત વર્ષની અંદર સંસ્કૃત ભાષાના જતન માટે અલગ અલગ સંસ્કૃત પાઠશાળાઓ ચાલે છે. ત્યારે એમાં નીલકંઠ ધામની અંદર પણ સંસ્કૃત પાઠશાળાનો પ્રારંભ આ વર્ષે જ કરવામાં આવ્યો. આ સંસ્કૃત પાઠશાળાની વિશિષ્ટતા એ છે કે અહીં 8 રાજ્યોના બાળકો રહે છે, જેમાં યુપી, એમપી, બિહાર, કલકત્તા, છત્તીસગઢ, ઝારખંડ સુધીના બાળકો અહીં નીલકંઠ ધામનું નામ સાંભળી અને નીલકંઠ ધામની સુવિધાઓ, શિક્ષણને કેન્દ્રમાં રાખી, સંસ્કારને કેન્દ્રમાં રાખી અને વાલીઓ છેક દૂર સુધીના બાળકોને અહીં સંસ્કૃત ભાષાનું અધ્યયન કરાવવા માટે મોકલે છે. અહીં સંસ્કૃત ભાષાના અધ્યયનની સાથે સાથે બાળકોની અંદર એક સનાતન ધર્મના જે આપણા મૂલ્યો છે, મા બાપને સત્કાર આપવો, મા બાપને પગે લાગવું, સાથે મોબાઈલથી દૂર રહેવું, તેમજ આપણા જે સુસંસ્કારો છે એ પણ અહીં શીખવવામાં આવે છે. અને સાથે સાથે આપણા જે સનાતન શાસ્ત્રો છે, ગીતા, ભાગવત, રામાયણ, ઉપનિષદ, વેદ, કર્મકાંડ, આ તમામ પ્રકારનું જ્ઞાન અહીં બાળકોને આપવામાં આવે છે. અને તેથી જ દૂરના વાલીઓ અહીં બાળકોને ભણવા માટે મોકલે છે. ત્યારે આ સંસ્કૃત પાઠશાળા આ વર્ષથી એમનો આરંભ થયો. અમારે એક કહેતા આનંદ થાય છે કે જ્યારથી અમે એડમિશન ઓપન કરીએ છીએ ત્યારથી 1 થી 1.5 મહિનાની અંદર જ આ એડમિશન ફૂલ થઈ જાય છે. અહીં સંસ્કૃત પાઠશાળા એક નીલકંઠ ધામને એક કલંગી લગાડે એવું એક સુંદર આ સંસ્કૃત પાઠશાળા ચલાવવાનું એક દિવ્ય અને અદ્ભુત કાર્ય થઈ રહ્યું છે. તો આપ પણ આપના બાળકને અહીં સંસ્કૃત ભણાવવા માટે મૂકી શકો છો. અસ્તુ. જય હિન્દ, જય ભારત. લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ.
સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ.